બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર દેઓલનું મુંબઈમાં અવસાન, ભારતીય સિનેમાનો એક યુગ પૂરું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ. આજે અમે લઈને આવ્યા છીએ એક અત્યંત દુઃખદ અને હૃદયને સ્પર્શી જાય એવા સમાચાર. બોલિવૂડના લોકપ્રિય અને સૌના દિલમાં વિશેષ સ્થાન ધરાવતા ખ્યાતનામ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલનું 24-20 નવેમ્બર 1925ની સવારમાં મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર સાથે જ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. નેવ્યાસી વર્ષની વયે ધર્મેન્દ્રજીનું ચાલી જવું ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક અપૂરણીય નુકસાન માનવામાં આવી રહ્યું છે. તેમનો સૌમ્ય સ્વભાવ, તેમની સરળતા, તેમનો પ્રભાવશાળી અભિનય અને જીવનભરનું કરિશ્મેટિક વ્યક્તિત્વ લાખો ચાહકોના દિલમાં સદા યાદ રહેશે. ફિલ્મ જગતના અનેક કલાકારો અને દિગ્દર્શકોએ શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે ધર્મેન્દ્રજીનું અવસાન ફક્ત એક કલાકારનું અવસાન નથી, પરંતુ ભારતીય સિનેમાના એક તેજસ્વી યુગનો અંત છે. તેમની અંતિમવિધિ મુંબઈના પવનહંસ ક્રેમેટોરિયમ, વિલે પાર્લે ખાતે કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ચાહકો અને ફિલ્મ જગતના લોકો ઉપસ્થિત રહી તેમને અંતિમ વિદાય આપી હતી. પ્રોડક્શન અને ક્રાઇમ જ્યોત ન્યૂઝના સંપાદક તેજેન્દ્રસિંહ તેજુભા એસ. જાડેજાએ પણ ધર્મેન્દ્રજીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ધર્મેન્દ્ર સાહેબ જેવા તારલા સદીમાં એક જન્મે છે. તેઓએ માત્ર ફિલ્મો નથી આપી, પરંતુ લોકોના દિલોમાં સદામર રહે એવી યાદો છોડીને ગયા છે. આજે એવું લાગે છે કે આપણા પોતાના પરિવારનો કોઈ સભ્ય વિદાય લઈ ગયો હોય. આજે આખું ફિલ્મ જગત, બોલિવૂડના કલાકારો અને દેશભરના કરોડો ચાહકો ગાઢ શોકમાં છે. ધર્મેન્દ્ર દેઓલનો જીવન પ્રવાસ, તેમનું કામ અને તેમનું વ્યક્તિત્વ આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્વરૂપ બની રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. ક્રાઇમ જ્યોત ન્યૂઝ તરફથી અમે ધર્મેન્દ્ર દેઓલના નિધન પર ઊંડો શોક અને હૃદયપૂર્વકની સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ. ભારતીય સિનેમાએ આજે પોતાનું એક ચમકતું તારું ગુમાવ્યું છે. તેમની યાદો, તેમનો અભિનય અને તેમનું વ્યક્તિત્વ આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેશે. તેમના અવસાનના સમાચાર અમને પણ ખૂબ જ વ્યથિત કરી ગયા છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર તેમના આત્માને શાશ્વત શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. આ હતા આજના અત્યંત દુઃખદ સમાચાર. આપને વિનંતી કરીએ છીએ કે ધર્મેન્દ્રજીને અંતરાત્માથી શ્રદ્ધાંજલિ અર્પણ કરો. ક્રાઇમ જ્યોત ન્યૂઝ તરફથી ગાઢ શોક, હૃદયપૂર્વકનો અફસોસ અને અંતિમ નમી રહેલી શ્રદ્ધાંજલિ.